જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આપણે હર હંમેશના માટે કઈક ને કઈક ખેતીની વાત, ખેડૂતની વાત, કે ખેતીમાં ખેડૂતોને છે કેમ ખર્ચ ઘટે એ વાત લઈ આપણે હર હંમેશના માટે આપણે જાગૃત ખેડૂતોને મળતા હોઈએ છીએ. તો આજે આપણે મળવું છે એવા એક યુવાન ખેડૂતને કે જેવો જાગૃત ખેડૂત છે, સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તો ચાલો એમને એમની પાસે જાણવું છે કે જેમને મગનું વાવેતર કર્યું છે. તો ચાલો અને એમની પાસે જાણીએ આપણે મગની ખેતીની માહિતી. તો નીતેશભાઈ, પ્રથમ તો તમારો પૂરો પરિચય આપી દો. મારું નામ નીતેશભાઈ પ્રેમજીભાઈ, ગામ ભીમગઢ, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર. હવે નીતેશભાઈ, આપણે અત્યારે જોવે તો તમારા મગ છે આપણે વિસ્તારમાં તો લગભગ આવા ક્યાંય મગ ન, આપણે વિસ્તારમાં જ નહીં પણ લગભગ ક્યાંય પણ આવા મગ નહીં હોય. તો તમે એ જણાવો કે તમે છે આ કયા મગનું વાવેતર કર્યું છે? આપણે આ મીંડોળે મગ છે. હા, જડ પાકી જાય ટૂંકમાં મીંડોળે મગ. હા, આપણે આ મગ રહ્યા ને લગભગ 40 દિવસના હશે, 40-50 દિવસના મગ. શીંગું આવી ગયું છે. 10-15 દિવસમાં આમાં પછી પાક પડવા માંડે. આ શીંગું રહ્યું ને આ પાકી જાય. જો આ બધું રહ્યું ને 10-15 દિવસમાં પાકવા માંડે. પછી આ જેમ પાકતું જાય એમ વેણતું જવાનું, લેતું જવાનું. બરાબર. હવે નીતેશભાઈ, એ જણાવો કે આ તમારે મગ આવા છે એમ કેવાય કે એટલી તાકાત થી ઉપર્યા છે, તમે આમાં વાવવા સમયે કઈ એવા ખાતરનો ઉપયોગ કર્યો છે? આટલો બધો ઉપર્યા છે તો એ જણાવો કે તમે કઈ ખાતરનો એવી રીતે ઉપયોગ કર્યો છે વાવવા સમયે? હા, આપણે વાવવા સમયે આપણે આમાં ખાતરનો ઉપયોગ કરેલો છે. દેશી ખાતર ભરેલું. દેશી ખાતર, દેશી સાણિયું ખાતર ભરેલું. બરાબર છે. તો મિત્રો, આ તમે જોઈ શકો છો કે અત્યારે ખેડૂતો છે વધારે ભાગે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે. આપણે આમાં બીજું કોઈ ખાતર નાખ્યું નથી. આ દેશી ખાતરનો જ પાવર છે બધો. બરાબર છે. ટૂંકમાં તેમ જોવા આ કપાય હોય બધે આમાં મગ છે, આમાં દેશી ખાતરનો જ પાવર છે. બરાબર. તો આપણે જોઈએ કે ખેડૂતો છે અત્યારે દેશી ખાતરનો ઓછો ઉપયોગ કરે છે. તમે શું કહેશો કે આપણે રાસાયણિક ખાતર છે ખેતી માટે ફાયદાકારક છે કે દેશી ખાતર? દેશી ખાતર બેસ્ટ માં બેસ્ટ રિઝલ્ટ. હા, તમારો મોલ આપણે છાણિયું ખાતર ઉનાળામાં ભરી દીધું હોય, પછી વાવી દો, પાણી હોય તો ઓરવીને ઉગાડી દો, પછી એનું ઓટોમેટિક જેમ ગળતું જાય ખાતર એમ એને પોષક મળતું જાય. એમ આમ લીલું સમજ મોલ આપણો રે. ટૂંકમાં તાણ ન પડે કે આમ પીળો ન પડે કે કોઈ જાતનું આમ બીજું ન થાય. બરાબર. એટલે આપણે મોલ માં નબળાઈ આવે વધારે વરસાદ પડે તો આપણો મોલ છે પાછો ન પડે. આ બધી આમાં તત્વો એને મળે રે ટૂંકમાં. બરાબર. આ તમે જોવો મગ છે આ બધું. કપા તમારે એવો છે તો કપામાં નીતેશભાઈ તમે આ દેશી ખાતર નો જ ઉપયોગ કર્યો? દેશી ખાતર જ ભરેલું છે આપણે. જોવો હિમાય. બરાબર છે. હા, છે આપડા દેશી મગ છે, મીંડોળે મગ છે. જોઈ શકો છો તમે. એનો ફાલ જોવો, આ શીંગું જોવો, આ જોવો. બરાબર. શીંગું જોવો. નીતેશભાઈ, તમારે આમાં ખર્ચ વધારે છે બરોબર? ખડ છે. તમે આમાં ખડ ની દવા નહીં મારતા હોય ને? ના, આમાં ખડ ની કોઈ દવા નથી મારી. આપણે ખડ હવા દીધું હતું. જો બરાબર છે. એટલે કે ઘણી વાર એવું થાય આપણે જો ખડ ની દવા મારવે ને તો આપણો મોલ છે એ પાછો પડે છે. હવે આ શીંગુ આવ્યું ને એટલે હવે આપણે આમાં ઈવલ ને દવા હોય ને, ઈવલ ને દવા મારવાની હોય. એટલે હું આમાં ઈવલ શીંગુ હોય ને, શીંગુ માં જે ઈવળ ગીરી જાય. બરાબર છે. એટલે શીંગુ કમ્પ્લીટ થઈ ગયું છે, હું આપણે દવા મારી દેવાની. બરાબર છે. પણ નીતેશભાઈ, તમે કીધું કે આ દેશી ખાતર નો ઉપયોગ કર્યો, બરાબર? દેશી ખાતર નો ઉપયોગ કરેલો. તમે દેશી ખાતર છે આપણે વેચાતું લીધું તો કે તમારે છે કઈ પશુ? આપણે છે 5 માલ છે. 5 છે. હા, સ્પેશિયલ આપણે વાડેમાં ખાતર ભરવા હાટું આપણે વેચતા નથી. બરાબર છે. અત્યારે એમ કેવાય કે ખેડૂતો છે વધારે એમ કેવાય પશુ રાખતા નથી, એમ કેવાય કે રાખવા છે પોહાતા નથી. તમે કીધું કે આપણે પશુ હોય તો આપણે છે ખેતીમાં એમ કેવાય કે ખાતર આપણે ધરલથી ભરી રાખ્યું એમ, પછી આપણે રાસાયણિક ખાતર નો ઓછો ખર્ચો થાય એમ. ખર્ચો ઓછો થાય અને ટૂંકમાં ફાયદા થાય. આપડા મોલ જે વાયો હોય ને એમાં
ટૂંકમાં કોઈ વસ્તુની બીજી આમ ઉણપ ન દેખાય આપણે. આ કપાની જોઈ શકો તમે. તમે એવું કહેશો અત્યારે ઘણા ખેડૂતોને એવું કેવું હોય કે પશુપાલન છે એવું કહેતા હોય કે અત્યારે છે પશુ રાખવા પોહાય ને બરોબર, અત્યારે નીરના ભાવ એટલા છે તો આપણે એમ કેવી કે પછી ખર્ચા ઉભા થતા નથી. તો તમે કીધું કે આપણે ખાતર છે, આપણે ખેતરમાં પશુ હોય તો આપણે ખેતીમાં આપણે તરફથી ખાતર નાખી શકીએ. તો તમારું શું કેવું છે કે પશુ છે આપણે એમ કેવાય કે પાલન કરતા હોય તો મોંઘું પડે કે આપણે પશુ રાખવા પોહાય? પશુ રાખવા પોહાય. આ જો આ સ્પેશિયલ પશુ માટેનો સારો છે. હું 2 ઘેરા કરેલા છે. આ વાડવાળું ખડ છે. આ જોઈ શકો છો તમે. બીજું આમાં કોઈ ઘાસ સારો નથી. આપણે વાડવાળું ખડ છે સ્પેશિયલ પશુ માટે જ તે શેરડે જેવું પૌષ્ટિક. બરાબર છે. પછી ખર્ચામાં વાત કરીએ તો તમારે ભેંસું છે એમ કેવાય કે ભેંસુમાં તમારે દૂધ છે કે દેશી ખાતર તો આપણે ખેતીમાં ફાયદો છે જ બરોબર. એક તો દૂધની આવક થાય તો એ ઉપરાંત તમારે ભેંસુમાં ખર્ચો, ભેંસુ પાસે ખર્ચો કરવો પોહાય કે ન પોહાય? પોહાય જ તને. આપણે જે દૂધ ડેરીએ ભરાવતો હોય એમાંથી ખોળ ને એના પરબારો નીકળી જાય અને આપણે ગુજરાને હાલતું હોય અને જે ઘી થતું હોય એ આપણે નફાતરૂપ રહે અને આ જે એનું ખાતર સારું હોય એ આપણે ઉપયોગમાં લેવાય જાય ખેતરમાં. બરાબર છે. એટલે પશુ માથે જ ન પડે. હા બરાબર છે. એ જેને નથી કરવું એને પશુ માથે જ પડે. મહેનત કરવી જરૂરી છે. આપણે એમને લઈ લેવું છે તો કઈ થવાનું કોઈ વસ્તુ એમ નથી થવાની. મહેનત કરવી જરૂરી. બરાબર છે. તો મિત્રો આપણે પણ જો આવી રીતે દેશી ખાતરનો ઉપયોગ કરીએ તો આપણે એમ કહેવાય કે નીતેશભાઈ ની જેમ આપણે પણ છે આપણા પાકમાં, આપણા ખેતીમાં એમ કહેવાય કે દેશી ખાતરનો ઉપયોગ કર્યો હોય તો આપણે ખોટા ખર્ચામાંથી બચીએ છીએ. અને આપણે જોઈએ છીએ કે આ મગ છે, કપાસ છે, નીતેશભાઈ તુવેર છે, મગફળી છે, એ આપણે ઓછી જમીનમાં આપણે એમ કહેવાય કે મિશ્ર પદ્ધતિથી આપણે થોડા પાકનું વાવેતર કર્યું છે. તો આપણે પણ દેશી ખાતરનો ઉપયોગ કરીએ તો આપણે એમ કહેવાય કે હજારો રૂપિયાના આપણે રાસાયણિક ખાતર પાસે ખોટા ખર્ચા કરીએ છીએ. તો આપણે જો દેશી ખાતરનો ઉપયોગ કરીએ તો આપણે ખેતીમાં તો એમ કહેવાય કે મોલમાં તો ફાયદો છે જ, આપણે ખેતીમાં પણ આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે આપણે ખેતીમાં આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય વધારે. આપણે ભાગે તો ખેડૂતો છે એ બોરના પાણીનો ઉપયોગ કરે છે. તો આપણે જોઈએ છીએ કે બોરના પાણીનો ઉપયોગ, આપણે ખાતરનો ઉપયોગ એટલો બધો કરીએ છીએ કે આપણે જમીન છે દિવસે ને દિવસે બગડતી જાય છે. તો આપણે જો દેશી ખાતરનો ઉપયોગ કરીએ તો એક તો આપણે ખેતી છે એ સારી રહે, ખેતી છે એ આપણે ખેતીની ફળદ્રુપતા વધે. તો આપણે પણ એમ કહેવાય કે વધારે નહીં પણ 1-2 પશુપાલન આપણે કરીએ, 1-2 પશુનું પાલન કરીએ તો આપણે ખેતીમાં એમ કહેવાય કે દેશી ખાતરનો ઉપયોગ કરી શકીએ. આપણે ક્યાંય પણ દેશી ખાતર લેવા જવું ન પડે. તો મિત્રો આ હતી કે આપણે મગની ખેતીની માહિતી, દેશી ખાતરની માહિતી કે આપણે ખેતીમાં છે દેશી ખાતર કેટલું ઉપયોગી છે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.